નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાંઈ ગ્રુપ ડેવ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાતા બુલેટિન ઝટપટમાં જોવા આજના સમાચાર. વેસમાં પોલીસ ચોકીના પીએસઆઈ નીરજ પટેલની 1.5 વર્ષની સેવા બદલ બાદ તેની બદલી થતાં વિદાય આપવામાં આવી. નવસારી જિલ્લામાં હાલમાં કરાયેલી વિવિધ અધિકારીઓની બદલીમાં નવસારી ગ્રામ્ય પોલીસની વેસમાં ચોકીમાં છેલ્લા 1.5 વર્ષથી ફરજ બજાવતા પીએસઆઈ નીરજ એ પટેલની અન્યત્ર બદલી થઈ જતાં તેમને પીએસઆઈ તરીકે તેઓની 1.5 વર્ષની કામગીરી દરમિયાન તેમણે કાયદો વ્યવસ્થા જાળવી રાખી હતી અને ગ્રામજનો સાથે સુખમેળ સંબંધો સ્થાપિત કર્યા હતા. પીએસઆઈની બદલી થતાં ગ્રામજનોએ દ્વારા તેમને વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો અને તેમને વિદાય આપવામાં આવી હતી. અમલસાડ ખાતે આવેલા કોથા ગામે શ્રી કોતર માતાજીની 19મી સાલગીરી ઉત્સાહભેર ઉજવવામાં આવી, જેમાં સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી નવચંડી યજ્ઞ અને ત્યારબાદ 9,000થી વધુ ભાવિ ભક્તો માટે માતાજીના દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ માતાજીના આશીર્વાદ મેળવી માતાજીની સાલગીરા મહોત્સવ પ્રસંગે આ વર્ષ દરમિયાન ધજાની બોલી બોલાવવામાં આવી હતી, જેના આ ગામના જ એક વ્યક્તિ ભીખુભાઈ દેવાભાઈ આહિર દ્વારા 1,11,111 રૂપિયામાં આપી ધજા એમના હાથે નામે કરી હતી. નવસારીના હસમુખ પંચાલનું દક્ષિણ ગુજરાતના વિશ્વકર્મા સમાજ દ્વારા પંચાલ સમાજ રત્ન એવોર્ડથી આપીને સન્માનિત કરવામાં આવ્યા. નવસારીના હસમુખ પંચાલ, જે વિશ્વકર્મા સમાજમાં સતત 12 વર્ષ સુધી પ્રમુખ રહીને સમાજની નિષ્ઠાપૂર્વક નિર્કલંકિત સેવા ભાવપૂર્વક તેઓએ કામ કર્યું હતું અને બારડોલીમાં મળેલી દક્ષિણ ગુજરાતની મંડળોની સભામાં એમનું સન્માનપત્ર બુકે આપીને પંચાલ સમાજ રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. મોરલી પોલીસે ઉકેલ્યો ચોરીનો ભેદ, મુદ્દામાલ ફરિયાદીને પરત કરાયો. મોરલી પોલીસ મથકમાં જલાલપુર તાલુકાના માણેકપુર ગામ ખાતે એક મકાનમાંથી 25મી ફેબ્રુઆરીએ તસ્કરોએ ધાપ મારી હતી અને ઘરમાં રહેલા તિજોરીના તોડીને સોના ચાંદીના દાગીના સહિત કુલ 78,400ની મત્તા ચોરી કરી ગયા હતા. મોરલી પોલીસે ફરિયાદ નોંધાતા પોલીસે ગરફોડ ચોરોને તાત્કાલિક તપાસ કરી અને તેને ઝડપી પાડ્યો હતો અને આરોપી પાસેથી મુદ્દામાલ કબજે કરી અને કોર્ટમાંથી હુકમ મેળવી 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીને તેનો મુદ્દામાલ પરત કર્યો હતો. ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તથા વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. નગર પ્રાથમિક શાળા કન્યા શાળા નંબર 1 નવસારી ખાતે 30/3/2026ના રોજ ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ તથા વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે અજયભાઈ દેસાઈ તથા મુખ્ય મહેમાન તરીકે શાસનાધિકારી જયદીપભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. શ્રી નવસારી પૂર્વ વિભાગ કોળી સમાજ વિકાસ ટ્રસ્ટની 3 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં જલા શિવ 11 વિજેતા. શ્રી નવસારી પૂર્વ વિભાગ કોળી સમાજ વિકાસ ટ્રસ્ટ ખડસુપા બોર્ડિંગ દ્વારા આયોજિત 4થી સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટ જે.એન. ફાર્મ ક્રિકેટ ગ્રાઉન્ડ છાપરામાં સમાપન થયું હતું. તારીખ 27, 28 અને 29 માર્ચ દરમિયાન યોજાયેલા આ ટુર્નામેન્ટમાં કોળી સમાજ પરથી ગામોમાંથી 150થી વધુ યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને જેમાં જલા શિવ 11 વિજેતા બની હતી અને જેને ટ્રોફી સાથે 41,000 રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.
નવીન સાકાર વાંચન કુટીર નાની ભમતીમાં ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. વાંસદા તાલુકાના નાની ભમતી ગામે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના ફાઉન્ડર હિતેશભાઈ ભૂતાના સૌજન્યથી નિર્મિત સાકાર વાંચન કુટીર નાની ભમતીનો ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેના શુભારંભ પ્રસંગોમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેઓની ઉપસ્થિતિમાં આ જે વાંચન કુટીર છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નેશનલ હાઈવે 48 પર આરક્ષ સિસોદરા પાટિયા નજીક કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વેશમાં નજીક આવેલા આરક્ષ સિસોદરા પાટિયા નજીક એક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પરથી પસાર થઈ રહેલા એક ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હાઈવે ડિવાઈડરમાં આ કટને લઈને ગામ તરફ જવા માટે જ્યારે પણ વાહન ચાલકો અચાનક ટર્ન લેતા હોય છે, જેના કારણે અકસ્માત વારંવાર સર્જાઈ રહ્યા છે, અને જેથી આ અકસ્માત ઝોન બની ગયો છે, જેને લઈને ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે અહીંયા ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી હાઈવે ઓથોરિટીને માંગ કરવામાં આવી છે, જેથી કરીને વારંવાર થતા અકસ્માતોને ટાળી શકાય. નવસારીમાં આજે ભગવાન મહાવીર જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે શહેરના મુખ્ય માર્ગો પર ભગવાન મહાવીરની એક શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વાજતે ગાજતે પાલખી સાથે નીકળેલી આ શોભાયાત્રામાં જૈન મુનિઓ અને સાધ્વીઓ ભગવંતોનું પવિત્ર સાનિધ્ય સાંપડ્યું હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ પણ જોડાયા હતા. ભક્તો ભગવાનના ભજનો પર ઝૂમી ઉઠ્યા હતા અને મહાવીર સ્વામીના જય તથા અહિંસા પરમો ધર્મના જયઘોષથી સમગ્ર વાતાવરણ ધર્મમય બની ગયું હતું. શોભાયાત્રા દરમિયાન ભગવાન મહાવીરના મૂળભૂત સિદ્ધાંતો એવા અહિંસા, સત્ય અને ત્યાગના સંદેશાનો પ્રચાર પણ કરવામાં આવ્યો હતો. ત્યારે જીવો અને જીવવાદોના સંદેશ સાથે આ શોભાયાત્રા નવસારી શહેરમાં ભ્રમણ કરી હતી. ત્યારે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ પુરાલાલ શાહ પણ આ શોભાયાત્રામાં ભગવાનની ભક્તિ કરતા એટલે નાચતા જોવા મળ્યા હતા. યુદ્ધની અસર નવસારીના ધાર્મિક ઉત્સવમાં પણ જોવા મળી હતી. ગેસના બાટલા ન મળતા ચૂલા સળગાવીને રસોઈ બનાવવામાં આવી હતી. નવસારીના વિજલપુર સ્થિત મારુતિનગર ખાતે શ્રી માજીસા ભાટિયાણીજી અને શ્રી સુંધા ચામુંડા માતાજીના 9મા વાર્ષિક પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જોકે વર્તમાન વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિને કારણે ઊભી થયેલી ગેસની તંગીની સીધી અસર અહીંના મહાપ્રસાદના ભંડારા પર જોવા મળી હતી. ગેસના બાટલા ન મળતા તેઓએ પરંપરાગત રીતે એટલે કે પૌરાણિક રીતે ગેસના ચૂલા સળગાવવામાં આવ્યા હતા અને તેઓએ ગેસના ચૂલા પર રસોઈ કરીને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂલા પર રસોઈના દ્રશ્યોએ આકર્ષણ જમાવ્યું હતું અને ભક્તોએ ઉત્સાહપૂર્વક આ મહાપ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો. વાંસદા તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ તરીકે કિરણભાઈ સોનિયાભાઈ પટેલની નિમણૂક કરવામાં આવતા તાલુકા યુવાનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ પુરાલાલ શાહ અને મહામંત્રી લોચન શાસ્ત્રીએ જિલ્લાભરમાં યુવા મિત્રો સાથે ચર્ચા વિચારણા કરી. અંતે વાંસદા તાલુકાના ચીકટિયા ગામના ગ્રામ પંચાયતમાં છેલ્લા 4 વર્ષથી સેવા બજાવતા કિરણભાઈ સોનિયાભાઈ પટેલને વાંસદા તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ તરીકે નિમણૂક કરતા વાંસદા તાલુકાના યુવાનોમાં ઉત્સાહ ઉમંગ છવાઈ જવા પામ્યો હતો અને કિરણભાઈને તમામ લોકોએ શુભેચ્છા પાઠવી હતી. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.